આજે હૈયાન હળવદથી માલવણ હાઈવે ઉપર જવાનો રસ્તો છે. ત્યાં વચ્ચે માનપુર ગામ આવેલું છે. ત્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવ્યો છે. આજે તમને બધાને આ મંદિર બતાવીશ. બહુ સરસ છે આ મંદિર. અંદર જતા જ આ મોટો મંદિરનો ગેટ આવી ગયો છે. હનુમાન દાદાની ગદાવાળું આ સ્ટેચ્યુ છે. કેટલું સરસ મોટું એવું મંદિર પણ અહીંયા છે ને વિશાળ જગ્યા છે. અહીંયા મોટકા પરિવારના કુળદેવ શ્રી હનુમાનજી મહારાજ મંદિર, મારુતિ ધામ, ગામ માનપુર. પછી ફાઇનલી હનુમાન દાદાને જોઈને હૈયાનભાઈ પગે લાગી લીધું સરખી રીતે. અહીં આવીને મનની આમ શાંતિ મળે છે. અને હનુમાન દાદાની મૂર્તિ એટલી સરસ છે કે આપણે એક ધારા જોઈએ જ રાખી. મંદિરનો ઘુમટ, ઝુમ્મર, આખું વિશાળ મંદિર છે ને આમ અંદર બેસીને ત્યાં આપણને મનને શાંતિ મળે એવું સરસ આ મંદિર છે. હનુમાન દાદા સુધી છેક જવા માટે એન્ટ્રી નહોતી એટલે આમાં દાનપેટીમાં 10 રૂપિયા નાખીને હનુમાન દાદાને અહીંયાને તેલ ચડાવી લીધું છે. પછી નીચે ઉતરીને હૈયાનભાઈ મંદિરની વિઝિટ કરવા પહોંચી ગયા. ત્યાં મસ્ત ફૂલ જોઈને હૈયાનભાઈ ફૂલ તોડવા લાગ્યા છે. અહીંયા મસ્ત ગાર્ડન આવેલું છે. છોકરાઓ માટે લસરપટ્ટી, હિંચકા, બગીચો પણ બનાવેલો છે. તો હૈયાનભાઈ લસરપટ્ટી જોઈ જાય એટલે તો આપણા કોઈના હાથમાં રહેતો તો છે નહીં. દોડ મૂકીને હવે પહોંચી ગયો છે લસરપટ્ટીને હિંચકા ખાવા માટે. રસ્તામાં ફૂલ જોઈને હૈયાનભાઈ પાછા ફૂલ તોડવા ઊભા રહી જાય છે. હવે હૈયાનભાઈ હિંચકા અને લસરપટ્ટી ચકેડીમાં બધા એમ શાંતિથી બેસીને એન્જોય કરી લે છે ગાઈસ. તો હવે આપણે ફરી પાછા મળીશું નવા વ્લોગની સાથે. અત્યારે તમને બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.